બનાસકાંઠામાં દલિત યુવકને વિધર્મીઓ દ્વારા માર મારવામાં આવ્યો છે। તો વડગામના છાપી હાઈવે ઉપર યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો। આ દલિત યુવકને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે। 3 દિવસ અગાઉ યુવકને વિધર્મીઓએ માર માર્યો હતો। યુવતી અને યુવક રિક્ષામાં બેઠા હતા અને ત્યારે માર મારવામાં આવ્યો હતો અને યુવકને હુમલાખોરોએ માનસિક ત્રાસ આપીને માફી પણ મંગાવી છે। તો વિડીયો વાયરલ થયા પછી પણ છાપી પોલીસનો ભેદી મૌન જોવા મળ્યું છે। ભરૂચ જિલ્લામાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। આમોદ તાલુકાના માતર ગામના 2 યુવાનોને જમવાની લાલચ આપીને ટોળકી દ્વારા અપહરણનો પ્રયાસ કરાયો હતો અને ત્યાર પછી તેમને તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો છે। જૂની અદાવતના કારણે આ હુમલો કરવામાં આવ્યો હતો। પોલીસે ઘટના અંગે ગુનો નોંધ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટના પછી સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। તો ભરૂચમાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ બન્યા છે। જે ઘટના પ્રકાશમાં આવી છે, ભરૂચથી 2 યુવાનોને જમવાની લાલચ આપીને અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી તીક્ષ્ણ હથિયાર વડે પણ હુમલો કરવામાં આવ્યો છે। હાલ તો ભરૂચના લોકોમાં પણ આ પ્રકારની ઘટનાઓ વધે છે, તેને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। એમની જોડે 1-2 જણ આવીને ટોલ નાકા પર મા બેન સુધી ગાળો દઈ ગયે। એ અનુસંધાનમાં આજે એમનો કોઈ ફ્રેન્ડ મિત્ર સાપાનો રહેવાસી અનીશ નામ છે એનું, મને ફોન કરીને એવું કીધું કે જમવા માટે આપણે ભરૂચ જવાનું છે। હવે એમનું પ્લાનિંગ જ હતો મને મારી નાખવાનો। મને મારી ગાડીમાં મારી સ્વિફ્ટ ગાડી લઈને હું ટોલ નાકે ગયો। ત્યાંથી અમે ભરૂચ જવા નીકળ્યા। તે એક બ્લેક કલરની ક્રેટા ગાડી, ક્રેટાના માલિકનું નામ ઇકરામભાઈ ડંકીવાલા, ક્યાંના રહેવાસી છે? વલણના રહેવાસી। વલણ એ લોકો 5-6 જણ આવી ડેગામ ટોલ ક્રોસ કર્યા પછી મારી ગાડી ઊભી રાખી। મારો ફ્રેન્ડ અંદરથી મતલબ કે એને પણ માર્યો અને એ ભાઈ ત્યાંથી નીકળી ગયેલ છે। મને ગાડીમાં મારા આગળના પાછળના બધા કાચ તોડી નાખેલ, ગાડીને 50% ડેગામ ટોલ પર લોસ કરી। ભરૂચ જિલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં આંગણવાડી વર્કર્સ તરીકે કામ કરતી 35થી વધારે બહેનોને કોઈ વ્યક્તિ દ્વારા ન્યૂડ વિડીયો કોલ કરીને હેરાન કરતા હોવાની ઘટના બની છે। આ કોલ સરકારી નંબર કે જે હાલ તો બંધ હાલતમાં છે તે નંબર પરથી આવ્યો હતો। આ સમગ્ર મામલે આંગણવાડી સંગઠનના પ્રમુખ દ્વારા સ્થાનિક પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે અને કહ્યું હતું કે આ વિકૃત વ્યક્તિને અમને સોંપી દો, અમે બરાબર પાઠ ભણાવીશું। છેલ્લા ઘણા 10 દિવસથી મારી બહેનો જે અત્યારે આજ ઉભેલા છે એ બહેનો પર 10 દિવસથી ન્યૂડ વિડીયો કોલ આવે છે અને એ વિડીયો કોલ જે સરકાર તરફથી આપવામાં આવેલા મોબાઈલો જે અત્યારે બંધ હાલતમાં પડેલા છે અને એના સિમ અમારા પર્સનલ મોબાઈલ નંબરમાં નાખેલા છે એના પર આ વિડીયો કોલ આવે છે અને એ વિડીયો કોલથી અમારી બહેનો એટલી ગભરાઈ ગઈ છે, કેમ કે એટલા ગંદા એમના વિડીયો હોય છે એટલા માટે બહેનો ગભરાય છે। તારીખ 31ના રોજ મારી પર બપોરના 2:30 વાગ્યાના ટાઈમે આ નંબર પરથી વિડીયો કોલ આવેલો અને એટલો ખરાબ વિડીયો કોલ હતો કે મેં વારંવાર એને કટ કરું તો પણ 12 વખત મારી પર વિડીયો કોલ આવેલો। તો ઘરના બધા પૂછે કે આ એક ધારું કોણ વિડીયો કોલ કરે છે, એટલે મારાથી ઘરમાં એવું પણ ના કહેવાયું કે મારી પર આવી રીતના વિડીયો કોલ આવે છે। મારા હસબન્ડ બી મને પૂછવા માંડ્યા, કેમ કે આવી રીતના કોઈ વિડીયો કોલ સદંતર કર્યા નહોતું કરતું, એટલે ઘરમાં પણ પ્રશ્ન ઊભો થઈ જાય છે। વડોદરામાં અકોટા દાંડિયા બજાર 4 રસ્તા વિસ્તારની હાલત દિવસે ને દિવસે બગડતી જોવા મળી રહી છે। છેલ્લા 3 થી 4 દિવસથી અહીં મુખ્ય પાણીની લાઇનમાં સતત ભંગાણ થઈ રહ્યું છે। તો ભંગાણ થવાથી પાણી લાઇનના કારણે રસ્તા ઉપર પાણી ભરાયેલા જોવા મળે છે। આ સમસ્યાના કારણે સ્થાનિક જનજીવનને પણ ભારે અસુવિધાઓનો સામનો કરવો પડે છે। તંત્ર દ્વારા અવારનવાર રોડ ખોદી અને રિપેરિંગનું કામ પણ કરાય છે, તેમ છતાં પણ સમસ્યાનો હલ ન આવતા લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। હમણાં આ લાઈન તૂટી 4 દિવસ પહેલા જ મેં જીતુભાઈને ફોન કર્યો। મેં કીધું જે હોય એને મોકલો અને આ કામગીરી, એટલે 4 દિવસ પછી આજે જે કામ કરવા આવ્યા એ પણ લોકો કહેતા નથી પણ કઈ લાઈન તૂટી એટલે શું કર, એટલે એમને બતાવવાનો કોઈ નથી, કરવાવાળો કોઈ નથી। કોઈ સમજદાર માણસ આવે કે જે ભણે ગણેલો આવે કે જે એન્જિનિયર આવે પ્રોપર, જે લાઈનનો જાણકાર હોય એ આવે લાઈન બતાવતો હોય તો એ મને અત્યારે હતો કે સાહેબ તમારા ટાઈમે શું તમે અમને બતાવતા હતા એટલે અમે કામગીરી કરતા હતા,
પણ આજે સવારથી અમે બેઠા છે, કોઈ એન્જિનિયર નથી કે કોઈ નથી જોવા વાળું કે આજે અમે આ લાઈન કરી. વડોદરા મહાનગરપાલિકા નાગરિકોને શુદ્ધ પાણી આપવામાં હંમેશા નિષ્ફળ નીવડ્યું છે. અનેક વિસ્તારો એવા છે કે ત્યાં દૂષિત પાણી આવી રહ્યા છે, છતાં પણ તંત્ર જે છે તે યોગ્ય કામગીરી નથી કરી રહ્યું. બીજી તરફ વાત કરીએ તો અકોટા દાંડિયા બજાર 4 રસ્તા પાસે આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ બેરિકેડ જે છે તે ટ્રાફિક પોલીસ દ્વારા અત્યારે અહીંયા આગળ મૂકવામાં આવી છે. મહત્વની વાત છે કે આ જગ્યા ઉપર છેલ્લા કેટલાક દિવસોથી પાણીની લાઈનનું જે છે ભંગાણ સર્જાયું હતું. અહીંયા કહી શકાય કે પાણીની લાઈન લીક થતા હજારો લીટર પાણી જે છે તેનો વેડફાટ થતો હતો, ત્યારે તંત્ર દ્વારા કહી શકાય કે યોગ્ય કામગીરી નથી કરવામાં આવતી. આપ જોઈ રહ્યા છો કે અગાઉ પણ 2 દિવસ અગાઉ અહીંયા આગળ આ જ પ્રકારે લાઈન ખોદવામાં આવી હતી અને ત્યારબાદ ફરી રિપેરિંગ કામ કરી અહીંયા પૂરણ કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા નાગરિકોને શુદ્ધ પાણી આપવામાં હંમેશા નિષ્ફળ નીવડ્યું છે. અનેક વિસ્તારો એવા છે કે મહેસાણાના કડીમાં કૈયલ ગામમાં જમીન પચાવી પાડવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. ભરતા નામવાળા ઈસમે જમીન પચાવી પાડવાનો ખેલ રચ્યો હતો. રમેશ આત્મારામ પટેલના ભરતા નામનો લાભ ઉઠાવી જમીનના રેકોર્ડવાળી ખોટી પાવર ઓફ એટર્ની બનાવી હતી અને ત્યારે જમીન કૌભાંડના કેસમાં કુલ 6 ઈસમો સામે હાલ તો નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મહેસાણામાં વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનની હાલત અત્યંત જર્જરિત બની છે અને ત્યારે આ ઇમારત એટલી જૂની અને ખરાબ હાલતમાં છે કે તેનો ઉપયોગ માટે જોખમી પણ જાહેર કરાઈ છે. આ અંગે માર્ગ અને મકાન વિભાગે પણ નોટિસ ફટકારી છે. અહીં સવાલ ઊભો થઈ રહ્યો છે કે આટલા જોખમી મકાનમાં પણ પોલીસ કર્મચારીઓ કેવી રીતે કામ કરે છે. હાલ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન ત્યાં કાર્યરત છે. 2 દિવસ પહેલા જ આરએનબી વિભાગ તરફથી ત્યાં એક નોટિસ જાહેર કરવામાં આવેલી કે આ જર્જરિત મકાન છે અને એને તાત્કાલિક ધોરણે ખાલી કરવું, જે લોકો માટે જોખમરૂપ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમે તાત્કાલિક એ મકાન ખાલી કરવા માટેની કામગીરી હાથ ધરેલી છે. માનનીય કલેક્ટર સાહેબશ્રી દ્વારા નવીન તાલુકા પોલીસ સ્ટેશન બનાવવા માટે અમને લગભગ 2400 ચોરસ મીટર જેટલી જગ્યા ફાળવવામાં આવેલી છે. એ જે ફાળવણીનો હુકમ છે એના આધારે પોલીસ હાઉસિંગ કોર્પોરેશનને અમારા તરફથી એક દરખાસ્ત કરી અને તાત્કાલિક ધોરણે નવીન તાલુકા પોલીસ સ્ટેશન બનાવવામાં આવે. પંચમહાલ ખાણ ખનીજ વિભાગ દ્વારા જાંબુઘોડા તાલુકામાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો જાંબુઘોડાના ખાખરિયા ગામ પાસે દરોડા પાડ્યા હતા. રોયલ્ટી પાસ વગર રેતીનું વહન કરતા 7 ટ્રેક્ટર અને 2 ટ્રકને સીઝ કરવામાં આવ્યા છે. તો ખાણ ખનીજ વિભાગ દ્વારા તમામ 7 ટ્રેક્ટર અને 2 ટ્રકને તાત્કાલિક સીઝ કરીને અંબિકા સ્ટોર ખાતે સુરક્ષિતમાં મૂકવામાં આવ્યા છે. તો સીઝ કરવામાં આવેલા આ તમામ વાહનો અને ખનીજ સહિત 80 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે. પાટણમાં રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ખેડૂતો દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી છે, જેમાં રાધનપુરના નર્મદા જમીન સંપાદન નિગમના અધિકારીઓ, એચડીએફસી બેંકના કર્મચારીઓ અને એજન્ટો પર સવાલ ઉભા થયા છે. એવોર્ડ થયેલા પૈસાની અંદર 20% કમિશન માંગતા રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ખેડૂતો દ્વારા લેખિત ફરિયાદ આપવામાં આવી હતી. તો જેતલપુરા ગામ ખાતે સર્વે નંબર 221 પૈકી 3ની અંદર 13 વર્ષ પહેલા નર્મદા નિગમની કેનાલ પસાર થઈ હતી અને આ કેનાલની અંદર સરકાર દ્વારા 13 વર્ષ પછી એવોર્ડ મંજૂર થતા તેનું ચૂકવણું ખેડૂતને કરાવવાનું હતું અને તેને લઈને એજન્ટો દ્વારા ખેડૂત પાસેથી 20% કમિશન માંગતા ખેડૂતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ નર્મદા કેનાલમાં તમારે નર્મદા કેનાલના પૈસા મંજૂર થશે મારે, પણ અમારા ઘર સહી કરાવીને ચેક બુક મકાન આવી નથી. હવે કોને આપી છે કોને નથી આપી અમને ખબર નથી. બેંકમાં ખાતું ખોલાયું તમારું? બેંકમાં ખાતું ખોલાયું. અને નર્મદાવાળાએ તમને કંઈ બોલાયા હતા? હા, નર્મદાવાળા બોલાયા. શું કીધું તમને? અમારા ઘર સહી કરાવી લીધી અને પૈસા મળ્યા નથી? પૈસા તમને અઠવાડિયે મળી જશે. તો શું થયું પછી? હજુ પૈસા મળ્યા નથી.
અને પૈસા તો ગમે ત્યારે મળે, પણ આ મને ચેકબુક પહોંચી ગઈ છે એમ કીધું તારી મને કે ચેકબુક મકાન આવી નથી. તો મેં કીધું ચેક આપવા માટે કે આપણા ધારાસભ્યએ તો રજૂઆત કમ્પ્લીટ કરી પૈસા મંજૂર કરાવીને આવ્યા છે, પણ આમાં નર્મદાના કર્મચારીઓ અને બેંકના કર્મચારીઓ HDFC બેંકમાં ખાતા ખોલાયા છે એના કર્મચારીઓ આ લોકોને મળી અને અમારી સાથે 20% કમિશનની વાતો કરે છે અને મને અત્યારે પૈસા રોકાયા છે અમારા, એટલે આની અમારે તપાસ જાણવી છે અને અમારે આનો ખુલાસો કરવો છે. અમારા ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોરે રાત દિવસ મહેનત કરી છે આ કામ માટે અમારા માટે, તો અમારા માટે છે ને 20% કમિશન અમારી પાસે માગે છે. અમદાવાદના જમાલપુરમાં એએમસીની કચરાની ગાડીએ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં 50 વર્ષીય વ્યક્તિ અડફેટે આવતા તેનું કરુણ મોત થયું છે. ડ્રાઈવર ફરાર થતા પોલીસ દ્વારા કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. માત્ર ગણતરીના કલાકોમાં પોલીસે ડ્રાઈવરને ઝડપી લીધો છે અને તપાસ તેજ કરી હતી. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. ફરી એકવાર અંકલેશ્વરના ભગવતીનગરમાં રહેતી એક યુવતીએ મોતની છલાંગ લગાવી હોવાનું સામે આવ્યું છે. સદનસીબે રાહદારીઓની નજરે પડતા રાહદારીઓ દ્વારા સામાજિક કાર્યકરને સંપર્ક કરવામાં આવ્યો અને તાત્કાલિક નાવડીવાળાઓએ નદીમાં મોકલેલ નાવડીવાળા પહોંચ્યા અને જોતા જ ત્યાં યુવતીને નદીમાં તરતી હાલતમાં જોઈ અને તેને બચાવી લીધી. જ્યારે યુવતીએ નાવડીમાંથી ફરી એકવાર મોતની છલાંગ લગાવવાનો પ્રયત્ન કર્યો હતો. સદનસીબે ફરી તેણીને બચાવી લેવામાં આવી છે. રાહદારીઓ દ્વારા મને જાણ કરવામાં આવતા મેં સ્થાનિક નાવિકોને તાત્કાલિક ફોન કરેલ. સ્થાનિક નાવિકોએ તાત્કાલિક આ બેનને પડતી જોઈ અને એને નદીમાં તરતી જોઈ એને પાણીમાંથી બહાર કાઢી લાવેલ, નાવડામાં બેસાડેલ. નાવડામાંથી ફરીથી બેન મૂઠનો ભૂચકો લગાવી દીધેલો અને ડૂબવાનો પ્રયત્ન કરતી હતી. ત્યારબાદ નાવિકો દ્વારા ફરીથી એને બહાર કાઢી લાવી અને કિનારા પર લાવેલ. હું અને મારી ટીમ ત્યાં સ્થળ પર પહોંચી ગયેલ હતી. ત્યારબાદ 108ને ફોન કરી આ યુવતીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ. યુવતીને પૂછવામાં આવતા તે અંકલેશ્વરના ભગવતીનગરની હોય તેવું જણાવવામાં આવેલ. પાટણ શહેરમાં ચોરી, લૂંટ, ખંડણી, મારામારી સહિતના ગુનામાં મોસ્ટ વોન્ટેડ આરોપીની ધરપકડ કરાઈ છે. ઝહીર ખાન બેલીમ ઉર્ફે ખોખર છેલ્લા 1 વર્ષથી ફરાર હતો. આરોપી ઝહીર ખાનનું બુકડી વિસ્તારમાં જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે. તો સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. કચ્છમાં કિસાન કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા પીએમ મોદીને પત્ર લખવામાં આવ્યો છે. ખેતમજૂરોને સાથડીની જમીન ફાળવવા માટે પીએમને રજૂઆત કરવામાં આવી છે. તો પ્રમુખ કરશન મણવરે વડાપ્રધાનને પત્ર લખી રાપરના ગામોમાં ખેતી કરતા ખેડૂતોને જમીનની ફાળવણી કરવાની રજૂઆત કરી છે. નાના મજૂરો અન્યોની જમીન વાવીને ગુજરાન ચલાવે છે. છેલ્લા વર્ષે 1971માં જમીન વિહોણા ખેડૂતોને જમીન ફાળવવામાં આવી હતી અને ત્યારે ગરીબ જમીન વિહોણા શ્રમિકોને સરકારી જમીન ફાળવવામાં આવે તેવી માંગ કરાઈ છે. જે જમીન સરકારે ફાળવી એ ખેડૂતોને કોઈ ફાળવવામાં આવી નથી, ઉદ્યોગોને ફાળવવામાં આવી છે. તો શ્રીમતી ઇન્દિરા ગાંધીએ 1971માં ખેડૂતોને જમીન આપી હતી. જે SC ST ને અને જે OBCમાં આવતા ખેડૂતોને અને ઘણા બધા એવા ખેડૂતો જેને 2 એકર, કોઈને 3 એકર, 2 એકર જમીન આપી હતી. છેલ્લા 30 વર્ષથી આ ભાજપની સરકાર છે તો માત્ર ને માત્ર સરકારની ખાલી વાતો જ કરવામાં આવી છે અને ઉદ્યોગોને જમીન આપવામાં આવી, ખેડૂતોને જમીન આપવામાં નથી. એટલે મેં વડાપ્રધાનશ્રીને કાગળ લખ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા એક્સપ્રેસ હાઈવેની સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ ઊભો થયો છે. કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતોને જમીન સંપાદન માટે પૂરતું વળતર ન મળતા આજે પાલનપુરમાં ચડોતર ગામથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી અને સરકાર સામે મોરચો ખેલ્યો છે. શું છે આ સમગ્ર મામલો જોઈએ ખાસ રિપોર્ટમાં. અમદાવાદ વચ્ચે ભારતમાલા એક્સપ્રેસ હાઈવે માટે જમીન સંપાદન શરૂ થયું છે, જેમાં ખેડૂતોની 1500 વીઘા ખેતર જમીનનો સમાવેશ થાય છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને માત્ર ₹20 થી ₹50 પ્રતિ ચોરસ મીટરનો ભાવ આપવામાં આવી રહ્યો છે, જ્યારે નજીકના બિલ્ડરો અને વેપારીઓની એને કરેલી જમીન માટે ₹4000 પ્રતિ ચોરસ મીટર સુધીનો ભાવ ચૂકવવામાં આવી રહ્યો છે. આજે હજારો સંખ્યામાં અમે ખેડૂતો બધા એકઠા થઈ અને કલેક્ટર કચેરી પાલનપુર રેલી સ્વરૂપે અમે આવ્યા છીએ. કારણ કે અમારો આવવાનો મકસદ છે કે અમારે જે ભારતમાલા રોડ જે પ્રોજેક્ટ નીકળ્યો છે એ રોડની અંદર
એટલો અન્યાય થયો છે કે સાહેબ એના કરતા તો અમને એ ટોપાડી મારી નાખ્યો હોત ને તો સારું હતું, કારણ કે 20 રૂપિયા મીટર અમારી જમીન લીધી છે સરકારે અને બાજુવાળાને 5,500, 6,000, 7,000, 8,000 રૂપિયા મીટરનો ભાવ આપ્યો છે. મુખ્યમંત્રી સાહેબ ચૂંટણી રજૂઆતો કરી પણ હજી સુધી અમને યોગ્ય વળતર આપેલો નથી. અમારા વિસ્તારના નેતાઓ જે એને કર્યો છે એમને 45,000 થી 5,000 રૂપિયા મીટરના આપ્યા છે. મારા ખેડૂતોને ફક્ત 20 થી 22 રૂપિયા છાસની થેલીનો ભાવ આપેલો છે. અમે ફક્ત ને ફક્ત અમારી માગણી કરીએ છીએ જેવી રીતે એના ખેડૂતોને આપેલો હોય એવી રીતે મારા ખેડૂતોને પણ મળવો જોઈએ. એવી રીતે અત્યારે કલેક્ટર સાહેબને રેલી સ્વરૂપે હજારોની સંખ્યાની અંદર ખેડૂતો આવેલા છે. ખેડૂતોના આક્ષેપ મુજબ 1500 વીઘા જમીન માટે કુલ ₹50 કરોડનું વળતર આપવામાં આવે છે, જ્યારે માત્ર 70 વીઘા એને કરેલી જમીન માટે ₹350 કરોડ સુધીની ચૂકવણીની ચર્ચા છે. આ તફાવત સામે ખેડૂતોમાં ભારે રોષ છે. તેઓ કહે છે કે જીવ આપીશું પણ જમીન નહીં આપીએ. એક પરિવાર દીઠ 1.5 થી 2 વીઘા જમીન આવે, એમાં આ રીતે સરકાર જમીન લેશે અને 9-9, 10 લાખ આપશે, 5 લાખ આપશે, 2 લાખ આપશે તો અમે ખેતી લાયક કે કોઈ લાયક રહીશું નહીં અને અમારે આપઘાત કરવો પડશે. પણ અમે એક હવે નિયમ લીધો છે કે જો જમીન આપી આવે સસ્તા ભાવે જમીન આપીને મળશું, એના કરતા જમીન આપે પહેલા અમે વિરોધ કરશું. જમીન નહીં આપીએ મરવું પડશે પણ આ ભાવે તો જમીન અમે નહીં જ આપીએ. 1 હેક્ટર ને 23 ગોટા મારી જમીન ગયેલી છે. મારો 21 રૂપિયાનો ભાવ, એટલે શ્વાસ લેવા છે ને 21 રૂપિયા નહીં મળતી. આ કપડું લેવા જશે 21 રૂપિયા નહીં. આ બેઠેલી સરકારને થોડા ઘણું ધ્યાન રાખવું જોઈએ. 21 રૂપિયા ખેડૂતની જમીન કઈ રીતે લૂંટી રહી છે તો અમારા ખેડૂતને કેમ પીલો છે? તમારે માગવું હોય અમારા પાસે માગી લો છો, ભીખ માગી લો છો. ખેડૂતોની જમીન 20 રૂપિયા 21 રૂપિયા પડાવવાની વાતો કરો છે તો બેઠેલી સરકારે 4300 રૂપિયા હાલતા તમારે જોર નહીં પડતો, અમારા 21 રૂપિયા હાલતા તમને જોર સી રીતે પડ્યું છે? તો બેઠેલી સરકારને એમ કહેવા માંગે છે મારી 21 રૂપિયા જમીન લીધી 4300 નો ભાવ અમને 50% જ મળવો જોઈએ ને મળવો જોઈએ. ખેડૂતોની માંગ છે કે તેમને નવી જંત્રી મુજબ પૂરતું બજાર ભાવ આપવામાં આવે. જો સરકાર તાત્કાલિક પગલાં નહીં લે તો સમગ્ર ગુજરાતના ખેડૂતો સાથે ગાંધીનગર સુધી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ખેતી બેંકની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, સહકાર સેલના કન્વીનર બિપિન પટેલ, ઇફકો ચેરમેન દિલીપ સંઘાણી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સીએમએ કહ્યું હતું કે ખેડૂતને જેમાં લાભ મળે તે કામ કરવાની હંમેશા અમારી તૈયારી હોય છે. મને કીધું કે ઋણ સ્વીકાર, મેં કહું અમારે ઋણ સ્વીકાર હોય નહીં, અમારે અમારા ફરજના ભાગરૂપે કામ કરે જવાનું હોય. અને આ તો ખેડૂતો માટેનું હોય એમાં અમારે બહુ લાભો વિચાર નહીં કરવાનો. ખેડૂતને લાભ જેમાં થતો હોય એમાં અમારી તૈયારી હોય કાયમ માટે. યુરિયા અને નેનો યુરિયામાં ફેર છે, સમજી લો. નેનો યુરિયાની ખાલી યુરિયાની અછત એટલા માટે છે કે આંતરરાષ્ટ્રીય રો મટીરિયલના ભાવ ઊંચા થઈ ગયા છે. એટલા માટે પ્રાઇવેટ કંપનીઓ જે બનાવતી એને ખોટ જાય એટલે બનાવતી નથી. ભૂતકાળમાં આપણા દેશમાં જે યુરિયા પેદા થતું એમાં 30% ઇફકો માત્ર બનાવતું, 70% 30 થી 35 કંપનીઓ દેશમાં છે એ બનાવતી. આજે પ્રાઇવેટ કંપનીઓ, સરકારી કંપનીઓ જે એનું ઉત્પાદન ઓછું કર્યું એના કારણે ઇફકોએ એટલું જ પોતાનું 100% ઉત્પાદન ચાલુ રાખ્યું છે. 70% માત્ર ઇફકો બનાવે છે અને 30% આખો દેશ બનાવે. કે પહેલાના સમયમાં ખેડૂતોએ ખેતી બેંકમાંથી ઊંચા વ્યાજના દરે લોન લીધેલી હતી અને જેઓ ભરપાઈ નહોતા કરી શકતા તો એ લોન ઉપર વ્યાજનું વ્યાજ એમ ચક્રવૃત્તિ વ્યાજ થઈ અને એકના ડબલ કે તબલ કે 4 ગણા પૈસા થઈ ગયા હતા. જેથી ખેડૂતને પૈસા ભરવામાં ખૂબ અગવડતા પડે અથવા ભરી ના શકે, જમીન વેચે તો પણ ના ભરી શકે એવા સંજોગોની પરિસ્થિતિ હતા. આવા સંજોગોની અંદર અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને આખી વાત સમજાવતા મુખ્યમંત્રીશ્રીએ અમે આપેલી વન ટાઈમ સેટલમેન્ટ યોજના મંજૂર કરી આપી. વડોદરાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. વડોદરામાં મહાનગરપાલિકામાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ વિરોધ કર્યો છે. તો વડોદરા મનપામાં કોંગ્રેસ કાર્યકર્તાઓનો વિરોધ જોવા મળ્યો છે. વડોદરાથી સમાચાર છે. ફાયર વિભાગમાં ભ્રષ્ટાચાર મુદ્દે પાલિકાનો ઘેરાવ કર્યો હતો. ભારે સૂત્રોચ્ચાર કર્યા છે. કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા પાલિકાનો ઘેરાવ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ફાયર વિભાગની ખરીદીના સાધનમાં મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. સાધનો ખરીદીમાં ઊંચા ભાવના આરોપ સામે વિરોધ કર્યો છે. 3300 રૂપિયાની સિસોટી ખરીદ પર કોંગ્રેસનો પ્રહાર જોવા મળ્યો છે. તો વડોદરા મનપામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભેગા થયા હતા. સ્થાયી સમિતિ બરખાસ્ત કરવાની પણ કોંગ્રેસે માંગ કરી છે.
રાજ્યમાં હાલ તો ખાતરની અછતનો મામલો ખૂબ જ ચર્ચામાં છે અને આ મામલે પાલ આંબલિયાએ નિવેદન આપ્યું છે. તો ખાતર અછત મામલે પાલ આંબલિયાએ નિવેદન આપતા જણાવ્યું છે કે કેન્દ્ર સરકારનો ગુજરાતના ખેડૂતોને હળહળતો અન્યાય જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકવામાં આવ્યું છે. પહેલા નરેન્દ્ર મોદી અને ભાજપની આખી ટીમ નાની વાતમાં એવું કહેતા હતા કે ગુજરાતના ખેડૂતોને કેન્દ્ર સરકારથી હળહળતો અન્યાય, કેન્દ્ર સરકારની ગુજરાતના ખેડૂતોને થપ્પડ આમ કરીને એક જાહેરાત પણ દેતા હતા. હવે ડબલ એન્જિન સરકારના ખૂબ ગાણા ગાય છે. હવે આ ડબલ એન્જિનની સરકારમાં જે ખેતીવાડી વિભાગ છે, કૃષિ વિભાગ છે, એણે જે અહેવાલ આપ્યો એ મુજબ કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને જે ખાતર મળવું જોઈએ, આ 1.5 લાખ મેટ્રિક ટન ખાતર જુલાઈ મહિનાના અંત સુધીના રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે ખેડાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જે વિગતો પ્રકાશમાં આવી રહી છે ખેડાથી ઉલ્લેખનીય છે કે ખેડામાં વહેલા ઉત્તરસુંડા તળાવમાં 2 સગા ભાઈઓ ડૂબ્યા હોવાની આ કરુણ ઘટના બની છે. ઉત્તરસુંડા તળાવ નજીક ક્રિકેટ રમતી વખતે 2 બાળકો ડૂબ્યા છે. 2 સગા ભાઈઓ ડૂબવાથી પરિવારમાં શોક છે. મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના શ્રમિક પરિવારના બાળકો તળાવમાં ડૂબી ગયા છે. તો બંને બાળકોના તળાવમાં ડૂબવાથી મોત નીપજ્યા છે. ખેડાથી આ ઘટના પ્રકાશમાં આવી રહી છે. ઘરે તપાસ કરતા બાળકો હાજર ન હોવાથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જે વિગતો પ્રકાશમાં આવી રહી છે તો મહેસાણામાં સતલાણસાનો વજાપુર ગામે એક ટ્રક ખાબકી હતી. પહાડોમાં આવેલી ક્વોરીમાંથી ટ્રક નીચે પટકાય છે. મહેસાણાથી આ ઘટના પ્રકાશમાં આવી છે. ટ્રક પહાડ પરથી નીચે ખીણમાં પટકાઈ હતી. તો ખીણમાં પટકા પછી ટ્રક પાણીમાં ડૂબી ગઈ છે. તો મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે. આ બનાવની જાણ થતાં ફાયરની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. મહેસાણા અને બનાસકાંઠાની ફાયરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ટ્રક પાણીમાં ગરકાવ થવાથી ટ્રક ચાલક પણ પાણીમાં ડૂબી ગયો હતો. તો એસડીઆરએફની ટીમે પણ બોલાવવામાં આવી. રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા. મહેસાણામાં સતલાણસાના વજાપુર ગામે ટ્રક ખાબકી હોવાની આ ઘટના બની હતી. ટીમ છે આ માણસો બહુ ઊંડી છે અને ઊંડીના કારણે એક ગાડી અંદર પડી છે. કોઈ પતા નહીં શકતો, કોઈ ડ્રાઈવરનો કોઈ પતો નહીં કે કોઈ પતો નહીં. અને ખાન ખનીજને અમે 10 દાડા પહેલાં જોણ કરી હતી અને 31 તારીખે લોકો આવી ગયા છે અહીંયા અને પહોંચને સાહેબને આપ્યું છે, મહેસાણા ગોધનગર સાહેબને આપેલું છે બધાને. આ સાહેબ અમારા ગાંધીનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. જે વિગતો પ્રકાશમાં આવી રહી છે આ સમાચારને લઈને ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં જિલ્લાના ધોળાકુવામાંથી ગાંજો ઝડપાયો છે. તો ગાંજો ઝડપાયો હોવાની ઘટના ગાંધીનગરથી પ્રકાશમાં આવી. પોલીસે પાનબીડીના ગલ્લામાંથી ગાંજો ઝડપી પાડ્યો છે. ઇન્ફોસિટી પોલીસે 314.55 ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસે 47 વર્ષીય મહેશજી ઠાકોરની ધરપકડ કરી છે. તો ઇન્ફોસિટી પોલીસે 314.55 ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે. ગાંધીનગરથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. પાનબીડીના ગલ્લામાંથી ગાંજો ઝડપાયો છે. જિલ્લાના ધોળાકુવામાંથી આ ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે ગાંજા સાથે કિસમની પણ અટકાયત કરી છે.